વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં આજે સવારે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા યુવકે કાર તેમજ અન્ય વાહનોમાં તોડફોડ શરૂ કરતા રોષે ભરાયેલા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો। આખરે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં આજે સવારે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા યુવકે કાર તેમજ અન્ય વાહનોમાં તોડફોડ શરૂ કરતા રોષે ભરાયેલા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો। ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ જતા રોડ પર આજે સવારે વાહનોની અવરજવર વચ્ચે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા એક યુવકે બેફામ ગાળો બાંધતા વાહનો ઠપ થઈ ગયા હતા। નશામાં ચૂર જણાતા માથાભારે શખ્સે એક કાર ચાલક પાસે મોબાઈલ માંગ્યો હતો। કાર ચાલકે શું થયું છે, કોઈ મદદની જરૂર છે, અકસ્માત થયો છે તેમ પૂછતા માથાભાર યુવકે સિલિન્ડર વડે કારના કાચ તોડ્યા હતા। ત્યારબાદ બીજા પણ એક વાહનને ટાર્ગેટ કર્યું હતું। યુવકે કાર ચાલક પર હુમલો કરવા પીછો પણ કરતા તેમજ કેટલાક લોકો પર સિલિન્ડર વડે હુમલાનો પ્રયાસ કરતા રોષે ભરાયેલા લોકોએ તેને પકડીને ટીપી નાખ્યો હતો। બનાવની જાણ થતાં જ ગોત્રી પોલીસને થતાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બંસલ મોલ આવેલો છે ત્યાંથી કોઈક રાહદારીએ એક કંટ્રોલમાં વર્દી લખાવી છે કે અહીંયા કંઈક મારામારી કે ઝપાઝપીના બનાવ બની રહ્યા છે। તો આરોપીના અત્યારે જે છે અમે ટેસ્ટ કર્યા છે, એનું જે સિટી સ્કેન કરેલ છે તો એને એવી કોઈ ઇન્જરી તો નથી, પરંતુ જે સાયકોલોજીકલ ટેસ્ટ માટે છે તે આગળથી અમે એસએસજી હોસ્પિટલનો જે સાયકોલોજી વિભાગ છે ત્યાં એને રિફર કરી અને આગળનો અભિપ્રાય મેળવીશું। જે બોટલ લાવવામાં આવ્યા હતા બોટલ ક્યાં વર્જિનલ હોસ્પિટલમાંથી બોટલ લાવ્યો હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે। તેના સ્થાનિકો કહી રહ્યા છે વર્જિનલ હોસ્પિટલમાં ઘૂસ્યો હતો, ત્યાંની નર્સ પર પણ તેને હુમલો કર્યો છે તેવી માહિતી હતી। તે દિશામાં પોલીસ તપાસ કરશે, સીસીટીવી તપાસ છે। હા, આ જે અત્યારે ગુનો રજીસ્ટર કર્યા પછી એણે આગળ ક્યાંથી એ બોટલ લાવ્યો હતો, કઈ રીતે એણે કોઈ જગ્યાએ હુમલો કર્યો હતો કે નહીં, કોઈક હોસ્પિટલમાંથી લાવ્યો હતો, એ આગળની તપાસનો વિષય છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે। લૂંટના ઈરાદે આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ છે કે લૂંટવાની વાત હતી ફિલ્મમાં રાહદારીઓને। અત્યારે તો કોઈની પાસેથી કંઈ લૂંટ્યું હોય એવી કંઈક માહિતી મળી નથી। આગળની તપાસ એને મોબાઈલ છે કોલ કરવા માટે મોબાઈલ માંગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મોબાઈલ ન આપતા કંઈક વાત થાય એ પહેલાં જેણે કાચ તોડી નાખ્યા હતા। વડોદરા પોલીસે આ જે છે બનાવ છે એ બનાવ 1855 બન્યો હતો એવું અમને કંટ્રોલ રૂમમાં એક વર્દી મળી હતી। વિધિન 5 મિનિટ છે અમારી પીસીઆરની ટીમ છે ત્યાં પહોંચી ગઈ હતી, પરિસ્થિતિ છે ટોટલી કાબૂમાં લીધી હતી। ઘણીવાર એવું બનતું હોય છે કે કોણ શું ગુનાહિત માનસિકતા ધરાવે છે એ પોલીસના મગજમાં બી નથી હોતું કે સામેની વ્યક્તિના મગજમાં સામેની વ્યક્તિ શું વિચારી રહ્યો છે। ઘણીવાર જ્યારે આવો કંઈક નાનો ક્રાઇમ બને કે પછી જ પોલીસના ધ્યાનમાં આવતું હોય છે અને પોલીસ એને તરત રિસ્પોન્ડ કરતી હોય છે। લગભગ અડધા કલાક સુધી તેને આતંક મચાવ્યો હતો। સ્થાનિકોને કહ્યું છે કે 100 નંબર ફોન કરતા પણ લાગતો નહોતો, તો તે દિશામાં પણ ચોક્કસથી પોલીસ તપાસ કરશે। હા, એ કંઈક એવું કંઈક 100 નંબર જે ઘણીવાર હેલ્પલાઇન નંબર છે, કોઈક વાર બિઝી આવ્યો ના લાગ્યો હોય તો એ દિશામાં અમે કેમ એણે ક્યારે કોલ કર્યા અને ક્યારે એને રિસીવ થયા એ જે તે છે નિવેદન લઈને આગળની કાર્યવાહી। કયા ગુના હેઠળ અટકાયત થશે વ્યક્તિની? અત્યારે તમને જણાવ્યું એમ કે એની બીએનએસની 118(1) 296 ખ 351(2) અને 324(4) મુજબ જે ગુનો છે રજીસ્ટર કરેલો છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવે છે। એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એને કોઈ નશો કરેલો જણાય આવતું નથી।